શિવરાત્રીને લઈને મંદિરોમાં અત્યારે શિવમય બની ગયા છે મંદિરો અને દરેક મંદિરમાં હર હર મહાદેવ અને બમ બમ બોલેના નાદ સંભળાઈ રહ્યા છે। શિવાલયોમાં વહેલી સવારથી જ શિવ ભક્તોની કતાર લાગેલી જોવા મળી રહી છે। સોમનાથ મહાદેવ મંદિરમાં ગુજરાત જ નહીં દેશ વિદેશથી ભક્તો દર્શન માટે આવી રહ્યા છે। જૂનાગઢમાં ભવનાથ તળેટીમાં પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। આ તરફ રાજકોટ રામનાથ મહાદેવના દર્શને પણ રાજકોટ વાસીઓ ઉમટ્યા છે। ત્યારે જામનગર, દાહોદ, મોરબી, પંચમહાલ સહિતના શિવ મંદિરોમાં ભક્તો મહાદેવને નમન કરવા પહોંચ્યા છે। આ તરફ અરવલ્લીના શિવાલયોમાં પણ વહેલી સવારથી જ બમ બમ ભોલેનો નાદ સંભળાઈ રહ્યો છે। ભક્તો પણ પૂજા અર્ચના માટે ઉમટી રહ્યા છે। મોડાસામાં માજૂમ નદી કિનારે આવેલા સ્વયંભૂ મહાદેવ ગેબીનાથ મંદિર તેમજ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તો ભોલેનાથના દર્શન માટે આવી રહ્યા છે। આ તરફ ભિલોડા ખાતે આવેલા ભવનાથ મંદિરે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે। મહાદેવના મંદિરમાં દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવતા હોય છે અને આ દિવસે પૂજન અર્ચનનું એક વિશેષ મહત્ત્વ પણ હોય છે। હિન્દુ ધર્મમાં દરેક જ્ઞાતિના વ્યક્તિઓ આ દિવસે દરેક શિવાલયોમાં જઈ પૂજન અર્ચન કરતા હોય છે અને આ દિવસે ખાસ મહાશિવરાત્રિના પર્વનો દિવસ એ શંકર ભગવાન અને પાર્વતી માતાના વિવાહનો દિવસ છે। માઝૂમ નદીના કિનારે આવેલું સુપ્રસિદ્ધ ગેબી મહાદેવનું મંદિર છે। અમે વર્ષોથી અહીંયા આવીએ છીએ અને અહીંયા ભગવાન શિવની સારી ભક્તિ અને અહીંયા ભાંગ રૂપે પહેલાં પ્રસાદ પણ આપવામાં આવતો હતો અને હવે ભગવાન અમારું અને આખા વિશ્વનું કલ્યાણ કરે એવી પ્રાર્થના। મોડાસાની રહેલી છું। અહીંયા માઝૂમ બ્રિજ પાસે ગેબી મંદિર છે મહાદેવનું, ત્યાં અમે આજે દર્શન કરવા આવ્યા છીએ અને અમને આજે મહાશિવરાત્રિના દિવસે મંદિરે આવીને એટલી મનની શાંતિ મળી છે। મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે અરવલ્લી જિલ્લાના શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે। દ્રશ્યો બતાવીશ કે મોડાસાનું જે ગેબીનાથ મહાદેવ મંદિર છે, સ્વયંભૂ મહાદેવજીનું મંદિર છે કે જે માઝૂમ નદીના કિનારે આવેલું છે। ત્યાં ભક્તોની વહેલી સવારથી ભીડ જોવા મળી રહી છે। ભગવાન મહાદેવને શીશ ઝુકાવી અને ભક્તો નમન કરી રહ્યા છે, બિલીપત્ર ચડાવી રહ્યા છે, પાણી ચડાવી રહ્યા છે। સાથે જ આપ કતાર જોઈ શકો છો કે લાંબી કતારો લાગી છે મંદિરમાં દર્શન માટે। ખાસ કરીને કાશી વિશ્વનાથ મંદિર મહાદેવ મોડાસા તેમજ ભવનાથ મંદિર ભિલોડા ખાતે પણ ભક્તો વહેલી સવારથી જોવા મળી રહ્યા છે। અરવલ્લી જિલ્લામાં શિવાલયોમાં ભક્તોની ભીડ વહેલી સવારથી જોવા મળી ત્યારે મહાશિવરાત્રિના પર્વને અનેરા ઉત્સાહ સાથે મનાવવામાં આવી રહ્યો છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। મહાશિવરાત્રીને લઈ દ્વારકાના ખંભાળિયામાં ખામનાથ મહાદેવની શોભાયાત્રા નીકળી। પરંપરાગત રીતે ધોતી પીતાંબર પહેરી શાસ્ત્રોક્ત સૂત્રોચ્ચાર સાથે શોભાયાત્રા કાઢવામાં આવી। ખંભાળિયાના રંગમહેલ શાળા પાસેથી 150 કિલો ચાંદીની શંકર પાર્વતી અને ગણેશજીની પ્રતિમાને ચાંદીની પાલખીમાં ખૂબ શણગાર કરી અને ભૂદેવો મંત્રોચ્ચાર સાથે પ્રસ્થાન કરાવી હતી, જે ખંભાળિયાના જુદા જુદા સ્થળોએ શોભાયાત્રા સ્વરૂપે ફરી અંતે ખામનાથ મહાદેવ મંદિરે પૂર્ણ થઈ। આ રીતે છેલ્લા 100 વર્ષથી યાત્રાનું આયોજન કરવામાં આવે છે। ખંભાળિયામાં આવેલા પુરાણા શિવ મંદિરોમાં મહાદેવના દર્શન કરવાનો અને પૂજા કરવાનો લાભ મળ્યો। મને અહીંયા જે માહિતી મળી એ મુજબ ખંભાળિયામાં ઘણા બધા પૌરાણિક મહાદેવના મંદિરો 200 વર્ષથી જૂના હોય એવા તો ઘણા બધા મંદિરો છે। એટલે આમ પણ આપણો સૌરાષ્ટ્રનો જે આ ભાગ છે, દ્વારકા, પોરબંદર, સોમનાથ સુધીનો જે પટ્ટો છે, આમ પણ સાંસ્કૃતિક રીતે અને ધાર્મિક રીતે એનો ઇતિહાસ બહુ જ જૂનો છે। ખામનાથ મહાદેવનું મંદિર કે જે બહુ પૌરાણિક મંદિર આવેલ છે અને આ મંદિરમાં મહાશિવરાત્રિના દિવસે એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે કે જે ખંભાળિયાના વિવિધ માર્ગો પરથી પસાર થઈ અને ખામનાથ મહાદેવના મંદિરે પૂર્ણાહુતિ કરવામાં આવે છે। અને આ મહાશિવરાત્રિના જે પવિત્ર દિવસે જે વણાંગી કાઢવામાં આવે છે તે વણાંગીમાં 150 કિલો જેટલી ચાંદીનું આખું મહાદેવ, પાર્વતી અને ગણેશજીની મૂર્તિનું એમાં સ્થાપન કરી અને આખા ખંભાળિયાના મુખ્ય માર્ગો પરથી પસાર કરવામાં વણાંગી આવે છે।
મહાશિવરાત્રિના મહાપર્વ પર મંદિર પરિસરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે મહાશિવરાત્રિ પર્વ પર ભક્તો ઉમટ્યા. મહાશિવરાત્રિના પાવન પર્વ પર દ્વારકા તીર્થ નાગેશ્વર જ્યોતિર્લિંગ મહાદેવ મંદિર ખાતે ભક્તો દર્શને ઉમટ્યા. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોનો જમાવડો છે. શિવ ભક્તોએ નાગેશ્વર મહાદેવ પર જળાભિષેક કરી ધન્યતા અનુભવી. ભક્તો આ પાવન પર્વમાં શિવની ભક્તિમાં લીન થતા જોવા મળ્યા. મોરબીના રફાળેશ્વર ગામે આવેલ પૌરાણિક રફાળેશ્વર મહાદેવના મંદિરનું અનેરું મહત્વ રહેલું છે. મહાશિવરાત્રિને લઈને મેળાનું આયોજન થાય છે. મહાશિવરાત્રિના મેળામાં સારી રીતે આનંદ ઉઠાવી શકે લોકો તે માટે સુચારુ વ્યવસ્થા પણ કરવામાં આવે છે. જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા આ વ્યવસ્થા થાય છે. મહાશિવરાત્રિના દિવસે મહાકુંભના સંગમના પાણીમાં સ્નાન કરવાનું પણ મહત્વ છે. ત્યારે આ લાભ અહીં રફાળેશ્વર આવતા તમામ ભક્તોને મળી રહે તે માટે કુંડમાં પ્રયાગરાજના પવિત્ર જળને અર્પણ કરવામાં આવ્યું છે અને જેથી ભક્તોને રફાળેશ્વર મહાદેવની સાથે સાથે ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યાનું પુણ્ય મળી રહ્યું છે. ગ્રંથોમાં પણ રફાળેશ્વર મહાદેવના મંદિરનો ઉલ્લેખ છે. પૌરાણિક મંદિર છે. એમને રીપુપાલ નામના રાજવીએ 1946માં જીર્ણોદ્ધાર કરી અને આ સુંદર મજાનું મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું. અતિ પૌરાણિક અને અહીંયા પિતૃ તર્પણની પણ ઘણો બધો મહિમા છે. સંગમમાં એ ત્રિવેણી સંગમનું જળ ગંગા, જમુના અને સરસ્વતી એમનું જળ પણ આ રફાળેશ્વર મહાદેવ મંદિરના કુંડમાં અર્પણ કરવામાં આવશે. જે આપણા ભાવિક ભક્તો છે, આપણે રફાળેશ્વર ગામે આપણા મહાદેવનું મંદિર છે. વર્ષોથી પૌરાણિક મંદિર છે અને દર વર્ષે લોકો અહીંયા આવે છે ખૂબ જ શ્રદ્ધા અને ભાવ ભક્તિથી. શ્રાવણ મહિનામાં દર સોમવારે અને અમાસના દિવસે પણ મેળો ભરાય છે અને ભાદરવા મહિનામાં પણ અહીંયા પિતૃ તર્પણ થાય છે અને લોકો પોતાના પિતૃઓ માટે મોક્ષ માટે અહીંયા જે કાર્ય થાય છે એના માટે સૌ ભેગા થતા હોય છે. 15-17 વર્ષથી આ આયોજન થાય છે અને સંપૂર્ણ આયોજન બધું પંચાયત જ કરતી હોય છે. અને આ મેળામાં મોરબી તાલુકાના 102 ગામ આવે છે અને મોરબી તાલુકા સિવાય માની લ્યો કે આખી જિલ્લાની પબ્લિક અહીંયા આવે છે, કારણ કે શિવનું મહત્વ વધારે હોય છે. વ્યવસ્થા બહુ સારી છે. આ વખતે પોલીસની દર વખતે સારી જ હોય છે, પોલીસ અને આરોગ્ય. વડોદરામાં મહાશિવરાત્રી નિમિત્તે શિવ મંદિરોમાં જામે છે ભક્તોની ભીડ. નવનાથની નગરી વડોદરામાં લોકો શિવમય બન્યા છે. અભિષેક આરતી બાદ ભક્તો માટે દર્શન મોડી રાત સુધી ખુલ્લા રહેશે. અને હવે વાત કરીશું નગર દેવીની નગરયાત્રાની. અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતાજીની યાત્રા પૂર્ણ થઈ છે. નગરયાત્રા પરત ભદ્રકાળી મંદિર પહોંચી છે. 614 વર્ષ પછી પ્રથમ વખત નગરદેવી નગરચર્યાએ નીકળ્યા. મોટી સંખ્યામાં ભક્તો જોડાયા. 6.25 કિલોમીટર લાંબી આ નગરયાત્રા હતી, જેમાં ઠેર ઠેર સ્વાગત પણ કરવામાં આવ્યું. આ સાથે આજે અમદાવાદીઓ ભક્તિમાં લીન જોવા મળ્યા. તો આ અંગે જે વધુ અપડેટ મેળવીશું સહયોગી પ્રણવ આપણી સાથે જોડાઈ ગયા છે. જી પ્રણવ, નગરયાત્રાએ નીકળ્યા હતા ભદ્રકાળી માતાજી અને હવે નગરયાત્રા જે અંતિમ પડાવ છે ત્યાં આવી ગઈ છે, એટલે કે મંદિરે પરત આવી ગઈ છે આ યાત્રા. સંધ્યા આજનો દિવસ મહત્વપૂર્ણ એટલા માટે બની રહે છે કે આજે મહાશિવરાત્રી સાથે જ અમદાવાદ શહેરનો જન્મદિવસ અને જે નગરના દેવી છે મા ભદ્રકાળી આજે પોતે નગરયાત્રાએ નીકળ્યા અને ભક્તોને સામે ચાલીને અહીં દર્શન આપ્યા. અને આ જે યાત્રા હતી વહેલી સવારે શરૂ થઈ હતી અને બપોરે આ યાત્રા છે હાલ પૂર્ણ થઈ છે. જોઈ શકાય છે કે જે મા ભદ્રકાળીનું જે મંદિર છે, જે નગરદેવી છે, એ નગરદેવીના મંદિરની બહાર ભક્તોની હજુ પણ લાઈનો જોવા મળી રહી છે. તડકો છે, ગરમી છે, તેમ છતાં પણ ભક્તો છે તેની આસ્થા છે તે ક્યાંક તૂટી નથી રહી. તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સતત જે ભક્તો છે વહેલી સવારથી જ આટલો જ ઘસારો જે છે તે અહીં જોવા મળી રહ્યો હતો માના દર્શન માટે. અને આખી જે પાદુકા યાત્રા હતી એ પાદુકા યાત્રા રહી હતી. પાદુકા યાત્રામાં તમામ જે અલગ અલગ જે સ્થળો છે, અલગ અલગ સ્થળો ઉપર યાત્રાની અંદર જે કહી શકાય કે તમામ જે લોકો જે છે યાત્રાની અંદર સ્વાગત કરાયું હતું. યાત્રાની અંદર તમામ લોકોએ આરતી પણ કરી હતી. માં જે ભદ્રકાળી છે તેની જે ચરણ પાદુકા છે, કેવો ઉત્સાહ છે જોઈ જોવા કે
આ મા ભદ્રકાળીનો કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે લોકો જે છે કે દર્શન કરવા આવ્યા છો, કેવો અહેસાસ થયો આજે? બહુ સરસ, બહુ મજા આવી. દર્શન કર્યા, જલસા કર્યા, બહુ નાચવાની બી મજા આવી. બોલો શું કેવું છે આજે? મસ્ત આજના દિવસે મસ્ત. ચહેરા ઉપર દેખાય છે ખુશી કેટલી? હા, બહુ જ ખુશી છે, મજા. મા ભદ્રકાળી પહેલી વખત ખરેખર બહુ મજા આવી, બહુ મજા આવી. કહે છે લોકો આવી રીતે થવું જોઈએ. આજે મેનેજમેન્ટ આવી રીતે થયું છે, આવી રીતે દર વર્ષે અહીંયા મેનેજમેન્ટ થવું જોઈએ અને દર વર્ષે રથયાત્રા જેમ નીકળે છે એવી રીતે આ સવારી નીકળવી જોઈએ. તમામ લોકોને ઉત્સાહ છે કે કેવો છે? સંધ્યા દેખાય છે કે ઉત્સાહ છે, કેવું કે શું કેવું છે? આ સારું છે, દર વર્ષે આવી રીતે નીકળવું જોઈએ. આનાથી બી પબ્લિક આવતા વર્ષે વધારે હોવી જોઈએ. વધારે હશે એ પ્રકારનો આવાજ જોઈ શકાય છે કે માહોલ છે જોઈ શકાય. રજા આપવી જોઈએ, હવે જાહેર રજા આપવી જોઈએ. ચોક્કસ સાંભળી જઈ શકાય દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે. બોલો બોલો. અમદાવાદના ઇતિહાસમાં પ્રથમવાર ભદ્રકાળી માતાજી નગરના લોકો માટે દર્શન માટે સ્વયંભૂ જે રીતે આગળ આવ્યા, આ પરંપરા દર વર્ષે ચાલતી રહે એવી અમે મા જગદંબાને પ્રાર્થના કરીએ છીએ. સર્વ અમદાવાદના લોકો જે સાધન સંપન્ન સુખી થયા છે તો નગરદેવી ભદ્રકાળીની કૃપાથી થયા છે. જાહો જલાલી જે પણ આવી છે માતાજીની જ કૃપાથી આવી છે. આવતા વર્ષે ફરી આ ચોકમાંથી ફરી રથયાત્રા નીકળે અને સમગ્ર અમદાવાદના લોકો આમાં જોડાય તેવી ભાવના પણ છે. ચોક્કસ શું કેવું છે? નગર યાત્રા દર્શન કર્યા માતાજીના? હા, દર્શન કર્યા માતાજીના. અને દર વર્ષે આ રીતનું આનાથી પણ જોરદાર આયોજન થવું જોઈએ. જેવું જગન્નાથનું નીકળે છે એથી એવું જ મારી ભદ્રકાળી માનું નીકળવું જોઈએ. બોલો ભદ્રકાળી માં. અખિલ બ્રહ્માંડની જેને જોગમાયા કહેવાય એવી જેને કે આકાશ પાતાળ તું ધરી અંબરે નાગ સુરંબાઈ પાય નમે દિગપાલ દિગંબર આથી ડુંગર સાટી સાહેબ પેણ એવી માં જોગમાયા જેને કહેવાય નગર યાત્રામાં નીકળી છે એવી માં જગદંબાના ચરણે આકાશ પાતાળ જેવી માં જેને જોગમાયા. જી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ.